મહેસાણા જિલ્લાના સતલાસણા પાસે આવેલ ધરોઈ ડેમ ખાતે આતંકવાદી ઘટના સંદર્ભે મોકડ્રીલ યોજાઈ। મહેસાણા જિલ્લાના સતલાસણા પાસે આવેલ ધરોઈ ડેમ ખાતે આતંકવાદી ઘટના સંદર્ભે મોકડ્રીલ યોજાઈ હતી, જેમાં આતંકવાદી હુમલા દરમિયાન કઈ સાવચેતી રાખવી અને કેટલી સતર્કતા રાખવી તે અંગે જાણકારી આપવામાં આવી હતી। આ મોકડ્રીલ અંતર્ગત આજે એક સ્કોર્પિયો ગાડીમાં 2 આતંકવાદીઓ સાબરકાંઠા બાજુના ધરોઈ ગેટ નંબર 2 થી સુરક્ષા કર્મચારીને ઇન્જર્ડ કરીને ધરોઈ ડેમમાં પ્રવેશ કર્યો હતો અને ધરોઈ ડેમ ખાતેના કંટ્રોલ રૂમના 3 કર્મચારીને બંધક બનાવીને રાખવામાં આવ્યા હતા। આ અંગે સ્થાનિક તંત્ર દ્વારા જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ અને સંબંધિત વિભાગોને આતંકવાદી ઘૂસ્યા હોવાની જાણ કરવામાં આવી હતી। સતલાસણા પીએસઆઈ અને તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ત્યારબાદ એમ્બ્યુલન્સ સાથે આરોગ્ય વિભાગની ટીમ, ફાયર ટીમ અને જિલ્લાની એસઓજી